શું નામ છે મારી બેન તમારું? હરિયોલ ભાવનાબેન દશરથસિંહ, બરોબર. કયા ગામ રહેવાનું? પાલનપુર. બરોબર. હવે મારી બેન તમને શું તકલીફ હતી? કમરમાં નસ દબાતી હતી. કેટલા વર્ષની તકલીફ હતી મારી બેન તમને? 3 વર્ષથી. ઉતાળું બોલો. 3 વર્ષથી. બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 4 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો. 100%. પણ મને નથી સંભળાતો. ઉતાળું. 100%. સરસ. અને અમારું કામકાજ કેવું લાગ્યું? બહુ સરસ. સરસ. લો, આટલો સમય આલ્યો મારી બુને, બહુ ધન્યવાદ માનું છું. આજે તારીખ છે 13/9 મહિનો 2025. હવે એમના ભેરા એમના ઘરવાળા આવ્યા છે. આપણે એને પૂછ્યા કે બેનને કેવી રીતે તકલીફ પડતી હતી અને કેવી રીતે તકલીફ તમે સહન કરી આટલા દાડા હાથે રોટલા કરતા હતા. શું નામ છે ભાઈલું તમારું? અડિયોલ દશરથસિંહ મોહનજી. બરોબર. હવે આ શું થાય છે? માર વાઇફ છે. બરોબર. હવે એમની તકલીફ તમે લોકોને જણાવો, કેવી રીતે તમે કષ્ટી ભોગવતા હતા. એને મતલબ ઊંઘવામાં, બેસવામાં, ઉઠવામાં બહુ તકલીફ પડતી હતી. તો મેં પાલનપુરમાં અનેક દવાખાનામાં બહુ ફર્યો હું. કયા કયા ગામ જતા? પાલનપુર, મહેસાણા, સિદ્ધપુર બતાવ્યું તું એક વખત. બરોબર. બધા ડોક્ટર સાહેબ શું કહેતા તમને? ડોક્ટરો એવું કહેતા હતા કે મતલબ દવાથી રિકવર નહીં થાય તો ઓપરેશન તમારે કરાવવું પડશે. બરોબર. પછી મને અહીંયા કેવી રીતે આયા? અમે એક મોબાઈલના વિડીયોના માધ્યમથી અહીંયા આવ્યા હતા. બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? અમે રાધનપુરમાં 4 વખત આવ્યા અહીંયા. ને કેટલા ટકા ફેર પડી ગયો? 100% ફેર પડી ગયો. અને આ તકલીફ કેટલા વર્ષની હતી બેનને? 3 વર્ષ જૂની તકલીફ હતી. બરોબર. અત્યારે બેન બધું કામ કરે છે? ઘરનું અને ખેતરનું બધું જ કામ કરી શકે. એમ. અમારી દવા કેવી લાગી તમને? બહુ સરસ. સરસ. લો, અને અમારું કામ આ બધું બારે જોઈને કેવું લાગ્યું? બહુ સરસ કામ છે. અનવરભાઈની મુલાકાત તમારે એક વખત લેવી જરૂરી જ છે એમ. સરસ. લો, આટલો સમય આલ્યો. આવા વડીલો હોય અને દેશી જો દવાનો ઉપચાર કરતા હોય, ઘોડા જેવા થઈ જાય. વાહ ભાઈ વાહ. હવે મારું નામ છે અનવરભાઈ વૈદ. અંજારથી હું આવું છું રાધનપુરની અંદર 3 દિવસ વિઝિટ કરવા. ગુરુવાર, શુક્રવાર અને શનિવાર સવારે 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. અને મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને આડઅસર કરતી નથી. હવે આપણું કામકાજ છે, જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય 50 થી 60 વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે. મગજથી મણકાની નીચે કોઈ પણ જાતની પગના તળિયા સુધી નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. ઢીચણનો, ગુડાનો, ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો દુખાવો હશે તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. સાયટિકા તો પણ સારવાર કરી આપવામાં આવશે. સંધિવા કહેવાય, બધાકા શરીરના તમારા સાધા પકડી જાય અને એની દવા પણ કરી આપવામાં આવશે. હવે મિત્રોને ખાસ કરીને નોંધ લેવાની એક જ કે આ બધી દવા દેશી દવા છે. મારી બીજી સૂચનાનો અમલ કરવાનો કે આ દવા લાખો માણસો લઈ જાય છે, પણ મારું એક જ કહેવાનું છે, મહેનત કરો સારી રીતે તો જ મારી જોડે આવવાનું. હવે ઘરે લઈ જઈને દવા લઈ જાઓ અને દવા રહી હભરી ઉપર મૂકી દો અને ફરો ગામમાં તો કોઈ મતલબ નથી. એટલે મારું નામ ખરાબ થાય એના કરતા તમે મહેનત કરો મારા વાલાઓ, અને મહેનત કરો તો તમને ફળ મળે. અને મહેનત કરશો ને તો 100% રિઝલ્ટ મળશે. આને કહેવાય દેશી વૈદ. પહેલા પણ મારા બાપ દાદા કહેતા દેશી વૈદ હતા અને અત્યારે આ કળિયુગની અંદર દેશી વૈદ છે. મારી એકદમ દેશી દવા છે. હું ખાલી નસ તપાસ કરું અને નસ તપાસ કરી અને દવા આપું છું. એકદમ દેશી દવા માલિશ કરવાની આવે, કોઈ કેમિકલ વગરની, શુદ્ધ અને સહકારી. તો મારા વાલાઓ, આપણે હિન્દુસ્તાનની અંદર આજે વાત કરીએ તો આપણી 18 વરણ પૈસાવાળી નથી. તો આ વિડીયો બનાવવાનું કામકાજ એ છે મારું કે આપણા જેટલા 18 વર્ષની અંદર દવા લઈ લઈને થાકી ગયા, પૈસાનું પાણી કરી નાખ્યું અને ખાટલામાં હરેરીને હુઈ ગયા એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો અને વિડીયાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવે. અને રાધનપુરમાં મારી શાખા બંધ હોય તો અંજારમાં મોટી શાખા છે, અંજારમાં આવી જવાનું. અને અંજારમાં કોઈને કહેવાનું અનવરભાઈ વૈદ પ્રખ્યાત છે. અને નવી કોરટ વીડી 4 રસ્તા ઉપર અંજારની અંદર મારી મોટી શાખા. તો મારા વાલાઓ, એકદમ દેશી દવા છે અને દેશી દવાનો ઈલાજ ચાલુ કરો અને તમારા શરીરમાં 100 વર્ષ તંદુરસ્ત જીવન નવું મળી જાય. એટલે મારા વાલાઓ, વાટ જોશો નહીં, ફટાફટ કામકાજ મૂકી અને દેશી દવાનો ઈલાજ ચાલુ કરવા
આવી જાઓ. અનવરભાઈ વૈદ્ય જૂના અને જાણીતા છે. આજે અંજારથી ઠેઠ અહીંયા આવશું બનાસકાંઠાની અંદર. તો આજે આપણે રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી ભાભર હાઈવે રોડ સુરભી ગૌશાળા, અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ. એની અંદર છે 60 નંબરની ઓફિસ મારી અનવરભાઈ વૈદ્ય લખેલ છે. અને આગળ આપણે ભાથીભાઈ રબારી બંધવડ વાળા આશાપુરા લોજ બંધવડના છે, એમને પૂછી લેશો. મારું કાર્ડ મારો નંબર તમને સારી સલાહ આપશે. ત્યાં દેશી દવા કરાય. અને આ કોઈ પણને પૂછો ને રાધનપુરમાં કે અનવરભાઈ વૈદ એટલે જૂના અને જાણીતા પ્રખ્યાત શું અંજાર વાળા, એટલે મારા વાલો મારો નંબર છે કોન્ટેક્ટ નંબર 99 42 42 8 71. અને મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. એટલે કીધું છે અનવરભાઈ વૈદ્ય અંજાર વાળા જૂના અને જાણીતા. વાહ ભાઈ મોજ.